જાણીતા સાયન્ટિસ્ટો અને રિસર્ચર કાર્ડિયોલોજીમાં કે બીજા ફિલ્ડમાં જે હોય કે સ્પિરિચ્યુઅલ સંતો તેમજ એફડીએ કે જે વર્લ્ડની મોટામાં મોટી મેડિકલ પ્રમાણિત સંસ્થા છે કે જેના પ્રમાણથી જ કોઈ પણ મોડાલિટી પાસ થાય તેવું એપ્રુવ થયેલું ECP મશીન એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન કે જે સ્પેશિયલી ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના અને હાર્ટ ફેલિયર માટે એપ્રુવ થયેલું છે FDA દ્વારા ઓલ ઓવર ધ વર્લ્ડ, અને નેચરલ બાયપાસ કરે છે. પરંતુ તેના એટલા બધા બેનિફિટ છે કે તમે બહુ જ દ્રષ્ટાભાવથી જુઓ અને તમે એક વર્લ્ડની રિસર્ચ વાંચો તો 70s જમાનામાં બાયપાસ સર્જરી ચાલતી હતી, કારણ કે એ વખતે કોઈ એવા સંશોધન કે કોઈ મશીન નહોતા શોધાયા કે જે ઓટોમેટિકલી કાર્ડિયક સાયકલ જોડે સિંક્રનાઇઝ થાય. પછી 80sમાં બલૂન આવ્યું કે જેણે એવું બતાવ્યું કે ભાઈ ફુગ્ગો ફૂલાવાથી હેલિયમ, જેમ ટાયરમાં હવા ભરીએ એમ ફુગ્ગો ફૂલાવાથી બ્લોકેજ 50% જેટલા ખુલી જાય, બીજા દિવાલને ચોંટી જાય ચરબીવાળા કેલ્શિયમના બ્લોકેજ કે ઇન્ફ્લેમેટરી સેલ્સ કે સેલ્યુલર ડેબ્રિસના બ્લોકેજ. પછી સ્ટેન્ટ આવ્યું કે ભાઈ એ સ્ટેન્ટ નાખવાથી એ બ્લોકેજ લાંબો સમય સુધી એ રસ્તો ખુલ્લો રહે. પરંતુ એ સ્ટેન્ટમાં પ્લેટલેટ્સ, ક્લોટિંગ કેસ્કેડ, ઇન્ફ્લેમેટરી સેલ્સ, ખરાબ ચરબી, LDL કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ વગેરે જમા થતા તે જલ્દીથી ભરાવા લાગ્યા. એટલે કોઈ પરમાનન્ટ સોલ્યુશન મળતું નહોતું. ત્યારે 1995માં એક એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન સિસ્ટમની ઇન્વેન્શન થયું ચાઇનામાં, અને યુએસમાં તેના ક્લિનિકલ ટ્રાયલ્સ થયા અમેરિકામાં. પીચ ટ્રાયલ, મસ્ટ ECP ટ્રાયલ, અને FDA તેને 1992માં હૃદયરોગના દુખાવા માટે એપ્રુવલ આપ્યું. પછી 2002માં હાર્ટ ફેલિયર, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, વીક હાર્ટ માટે તેને એપ્રુવલ આપ્યું ટ્રીટમેન્ટ માટે. એટલે એટલું બધું સાયન્ટિફિક એનું મોડાલિટી છે કે તમે એવું કહી શકો કે નવી નવી રક્તવાહિનીઓ, વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર, હિપેટોસાઇટ રિચ ગ્રોથ ફેક્ટર સ્ટેમ સેલ દ્વારા બનાવે, બ્લોકની આજુબાજુ નવી નવી રક્તવાહિનીઓ ડેવલપ થાય, ડોર્મન્ટ વેસલ્સ જે બંધ હોય તે ખુલી જાય, તેમજ કલ્પ્રિટ વેસલ જે બ્લોકેજવાળી વેસલ છે તે પણ પહોળી થઈ જાય અને બ્લોકેજ પણ ઘસાતા જાય ફ્રિક્શન, ડાયાસ્ટોલિક સિસ્ટોલમાં ફ્રિક્શનના હિસાબે. અને મેઇન બેનિફિટ એનો એ છે કે તે એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે. એટલે ઇન્ફ્લેમેશન નળીઓમાંથી સમાપ્ત થાય એટલે હાર્ટ એટેકની શક્યતા નહિવત થઈ જાય. એટલે એન્જિયોજીનેસિસને આર્ટિરિયોજીનોસિસ દ્વારા કોલેટરલાઇઝેશન કરે, એટલે ફ્યુચરમાં ફેટલ હાર્ટ એટેક ના આવે. પ્લસ આફ્ટરલોડ, હૃદય કોન્ટ્રેક્ટ થાય ત્યારે આફ્ટરલોડ ઓછો થાય એટલે પેશન્ટનું પમ્પિંગ વધે, લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્શન ફ્રેક્શન વધે. એટલે વીક હાર્ટ પડી ગયા હોય હાર્ટ એટેક પછી, કે જેને બાયપાસ પછી હાર્ટ વીક પડી ગયા હોય, સ્ટેન્ટ પછી હાર્ટ વીક પડી ગયા હોય, અથવા સ્ટેન્ટ ભરાઈ ગયા હોય કે જેને બાયપાસ કે સ્ટેન્ટમાં જવું નથી, તેવા લોકો અમારી પાસે આવે અને એનહેન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા ટ્રીટમેન્ટ લે. અને અમે છેલ્લા 15 વર્ષથી આ ટ્રીટમેન્ટ આપીએ છીએ. તેમાં જેને ખોરાકમાં જે પરેજી પાડે છે, કે જેમ કે સવારે પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ખોરાક ખાવો, રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ન કરવો, દૂધની બનાવટો, સેચ્યુએટેડ દૂધની બનાવટો ન ખાવી, દૂધ રોજનું 1 ગ્લાસ પીવું હોય તો ગાયનું દૂધ મલાઈ કાઢીને પી શકાય હળદર નાખીને.
પણ મેઇન તમારો બ્રેકફાસ્ટ છે તે પ્લાન્ટ બેઝ વેજીટેરિયન હોવો જોઈએ સલાડના ફોર્મમાં. અને પછી તમે દિવસમાં રાંધેલું ખાઈ શકો, ગમે તે તમે હેલ્ધી વસ્તુ ખાઈ શકો, દિવસમાં હેન્ડફુલ ઓફ નટ્સ લઈ શકો. પણ તમારે દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, સોડા, ફ્રાઈડ નોનવેજ, પ્રોસેસ ફૂડ, બહારની હોટલોના જમવાનું, રિફાઇન્ડ ઓઇલવાળી પ્રોડક્ટ્સ, આ બધું તમારે બંધ કરી દેવું જોઈએ. અને હું તો એક રિસર્ચ પરથી કહું છું કે સિંગતેલ, જે ફિલ્ટર્ડ સિંગતેલ આવે છે અથવા કોલ્ડ પ્રેસ ઓઇલ કોઈ પણ, દેટ ઇઝ વેરી ગુડ ફોર હાર્ટ એન્ડ ઇમ્યુન સિસ્ટમ એન્ડ સ્કિન ઓલ્સો. તમે વઘાર પૂરતું સિંગતેલનો ઉપયોગ કરો 1 ચમચી દિવસમાં, તો તે તમને નહીં નડે, કારણ કે તે વિટામિન એ, ડી, ઈ, સી, કે, ઈ યુક્ત હોય છે. અને રિફાઇન્ડ ઓઇલમાં બ્લીચિંગથી, પ્રોસેસથી તેને આખું પ્રોસેસ કરવામાં આવે એટલે રિફાઇન્ડ ઓઇલ રેન્સિડ બની જતું હોય છે. અને આ હૃદય રોગની શરૂઆત બધી ત્યાંથી જ થાય છે. રિફાઇન્ડ ઓઇલ અને ખાંડ, જે લોકો ખાંડ અતિશય ખાતા હોય, મીઠાઈઓ હોય, એ લોકોને હૃદય રોગ ને મેદસ્વીતા આવે જ, ડાયાબિટીસ આવે. એટલે મેદાની, ઘઉંની પ્રોડક્ટો અને ખાંડને તિલાંજલિ આપવી જોઈએ, બેકરી પ્રોડક્ટ્સને તિલાંજલિ આપવી જોઈએ. અને મલ્ટીગ્રેઇન ફ્લોર ખાવો જોઈએ, એની રોટી બનાવીને ખાવી જોઈએ. અને સાબુત અનાજ એટલે પોલિશ કર્યા વગરનું અનાજ વાપરવું જોઈએ. અને રાત્રે પણ તમે હલકો ખોરાક ખાઈ શકો 7 વાગ્યા પહેલાં. પણ બેઝિકલી હૃદયરોગમાં જે યુવાનોમાં જે તકલીફ છે તે લોકો ઓવર ઇટિંગ રાતે ખૂબ કરતા હોય છે, બહારનો ખોરાક, અને મોબાઈલમાં અને લેપટોપમાં આખો દિવસ ગૂંથાયેલા રહે છે. તે સ્ક્રીન ટાઈમ બહુ હોય છે, તેથી તેમનો સ્ટ્રેસ લેવલ બહુ હાઈ હોય છે, એને પૂરતી નીંદ નથી આવતી. બીજું એકલતા એક માણસને ડિપ્રેશન તરફ ખેંચી જાય અને તે હૃદયરોગ લાવે. વિટામિન B12, D3ની કમી, આરઓના પાણીથી, તેમજ એશિયનોમાં D3ની કમી જોવા મળે છે. B12ની કમી આરઓના પાણીથી તે પણ એથેરોસ્ક્લેરોસિસ બ્લોકેજ કરે. ખરાબ ચરબીવાળો ખોરાક બ્લોકેજ કરે, તેમ આ ડેફિશિયન્સી પણ એથેરોસ્ક્લેરોસિસ કરે. એટલે કોમ્પ્રિહેન્સિવ ડિસીઝ છે, કોમ્પ્લેક્સ ડિસીઝ છે. તેને ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રાયલ દ્વારા, ઇસ્કેમે ટ્રાયલ પ્રમાણે, ઇન્ટેન્સિવ મેડિકલ ડ્રગ્સ અને ઇન્જેક્શન્સ અને એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેસ અને US FDA એપ્રુવ અને વર્લ્ડ FDA એપ્રુવ ટ્રીટમેન્ટ દ્વારા તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. અને જો તમારી આર્ટરીમાં કેલ્શિયમ હોય તો કેલ્શિયમ એ એટલા માટે હોય છે કે જૂના બ્લોકેજ, ખરાબ ચરબીવાળા હોય, તેને હીલ કરવા માટે કેલ્શિયમ જતું હોય છે. પણ ઓવર કેલ્સિફિકેશન થઈ જાય ત્યારે તેમાંથી એકાદ ટુકડો એમ્બોલિઝમ કરી શકે અથવા હાર્ટ એટેક લાવી શકે છૂટો પડીને. એટલે વધારે પડતું કેલ્શિયમ હોય તો કિલેશન થેરાપી છે લેવી જોઈએ. વિટામિન K2, M7 K2ની કેપ્સ્યુલ આવે છે તે લેવી જોઈએ. તેમજ કોલેસ્ટ્રોલની દવાથી કોલેસ્ટ્રોલ એકદમ કંટ્રોલ કરી દેવું જોઈએ. બાકી તમે ઇન્વેસિવ પ્રોસિજરમાં જશો અથવા બીજી કોઈ નોન FDA એપ્રુવ પ્રોસિજર જેમ કે ESMR વગેરે જે ચીલાચાલુ પ્રોસિજર છે તેમાં જશો તો તમે ફાયદા કરતાં નુકસાન તમને થશે. કારણ કે તેની ઇફેક્ટ કેટલા સમય સુધી રહે છે તે જ કોઈને ખબર નથી, અને તે બ્લોકને કાઢતી પણ નથી. ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી એક પ્રોસિજર છે કેલ્શિયમ કાઢવા, પણ તે એન્ડોથેલિયમને નુકસાન કરી નાખે ઘણીવાર, એટલે સારું કરતાં ડેમેજ થાય આર્ટરી. એટલા માટે જ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ, નોન ઇન્વેસિવ ટ્રીટમેન્ટ અને મેડિકલ ટ્રીટમેન્ટ અને ડાયટરી ગાઈડલાઇન્સ અને વોકિંગ
તમને શ્વાસ ચડે ત્યાં સુધી તમે ચાલો, ફિઝિયોલોજીકલ શ્વાસ ચડે ત્યાં સુધી ચાલો, દેટ ઇઝ ગુડ. અને તમે વ્યસનનો સદંતર બંધ કરી દો, જેમ કે આલ્કોહોલ હોય કે ગુટકા હોય કે સ્મોકિંગ હોય, બંધ. પ્રોપર 8 કલાકની ઊંઘ લો, 7-8 કલાકની, અને મેડિટેશન પ્રાણાયામને પ્રાધાન્ય આપો, ઈશ્વરીય શક્તિમાં વિશ્વાસ રાખો, શાંત સ્વભાવ રાખો. જેટલો ફ્યુરિયસ માણસ, જેટલો ગુસ્સાવાળો માણસ, તેટલો ટાઈપ એ પર્સનાલિટીવાળો માણસ, ત્યારે હૃદયરોગ જલ્દી થાય. માટે સ્વભાવ શાંત કરવો પડે. એટલે આ એક કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ છે. મેડિકલ ટ્રીટમેન્ટ, ડાયટ, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ, જે FDA એપ્રુવ છે, જે અમે હાર્ટ ફેલિયરના અમે ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ છીએ. અમારા અમદાવાદમાં 2 સેન્ટર છે કે જે લોકોને, હજારો લોકોને અમે હાર્ટના પમ્પિંગ વધાર્યા છે અને બાયપાસમાંથી મુક્ત કર્યા છે. અને તમે બહુ કેલ્શિયમ હોય તો ડિટોક્સ કિલેશન ટ્રીટમેન્ટ લઈ શકો, M7K2 ટ્રીટમેન્ટ લઈ શકો, અને તમે એલોપેથિક મેડિકલ ટ્રીટમેન્ટ ઇન્ટેન્સિવ ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે તમે લઈ શકો. અમે પ્રિસ્ક્રાઇબ કરી આપીએ. અને અમારા ડાયટ ચાર્ટને તમે ફોલો કરો, તમારો હૃદયરોગ જડમૂળમાંથી મટી જશે સાહેબ. એટલે હૃદયરોગને મટાડવો એ લાંબી પ્રક્રિયા છે, પણ યુ કેન રિવર્સ ઇટ. એટલે ઇન્વેસિવ પ્રોસિજરમાં એકદમ પેનિક થઈને જવાની જરૂર નથી. બહુ શાંત મને વિચાર કરવો જરૂરી છે, કારણ કે સ્ટેન્ટ આખી જિંદગી પૃથ્વી પર જીવીએ ત્યાં સુધી શરીરમાં રહેતું હોય છે અને રીબ્લોકેજ થતા હોય છે. તેમજ બાયપાસના જોઈન્ટ પણ રીબ્લોકેજ થતા હોય છે. એટલે ફરી પાછી બાયપાસ કરવાની આવે, જે શક્ય નથી. એટલે લોકો ECP તરફ આવે છે. અને અત્યારે નવી સદીમાં તો ECP ટ્રેન ડૉક્ટર દ્વારા લેવું ખૂબ જરૂરી છે, કારણ કે મશરૂમની જેમ સેન્ટરો ખુલી ગયા છે. મશરૂમની જેમ લોકો સસ્તા મશીનો પણ લાવે છે, ઓછા પેકેજમાં આપે છે, પણ દેટ ઇઝ નોનસેન્સ. તમે ઓથેન્ટિક મશીન ઉપર ટ્રીટમેન્ટ લો. તમને ટ્રેન ડૉક્ટર હોય કે જે ઇન્ફ્લેશન ડિફ્લેશન કયા ભાગમાં આપવું, ક્યારે કયા ભાગમાં ECGના કયા ભાગમાં છોડવું, તેના વિશે તેને ખ્યાલ હોય. કાર્ડિયક સાયકલનો ટોટલી અભ્યાસ હોય. સેમિલ્યુનર વાલ્વ ક્યારે બંધ થાય છે તેને ખ્યાલ હોય. એવા એટલે ટ્રેન ડૉક્ટર પાસે લો. બાકી મશીન તો કોઈ પણ ટેકનિશિયન બી ચલાવી શકે. ધડાધડ પેશન્ટને ECP આપવા માંડે. દેટ ઇઝ નોટ અ ECP એના પ્રોટોકોલ પ્રમાણે આપવું પડે છે. એટલે હંમેશા વિચારીને કોઈ ECP ટ્રીટમેન્ટ લો. તમારી જિંદગીભર તમે બાયપાસ કે સ્ટેન્ટમાંથી મુક્ત થઈ જઈ શકશો. અને મારે બીજું એક કહેવાનું છે કે ECP લીધા પછી લોકોને સારું થઈ જાય એટલે લોકો દવાઓ છોડી દે, સ્મોકિંગ ઉપર પાછા જતા રહે. એટલે ફરી પાછા ડૉક્ટર હોસ્પિટલોની ટ્રેપમાં આવી જાય. એટલે કમ્પલસરી ત્યાં એમને ચીરાવવું પડે. બાયપાસ પછી કમ્પલસરી એ લોકોને પરેજી પાડવી પડે, દવા લેવી પડે, ન છૂટકે. એટલે હંમેશા કોઈ પણ પ્રોસિજર કરો તો દવા અને ડાયટ એને ફોલો કરવાનો જ, ડૉક્ટર ન કહે ત્યાં સુધી. અને આપણે જાતે આપણા ડૉક્ટર દવા લેવાની બાબતમાં બનવાનું નહીં, દવા છોડી નહીં દેવાની. કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવાની. માટે ECP આજના જમાનામાં વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ છે હાર્ટ ફેલિયર, એન્જાઇના, નેચરલ બાયપાસ માટે. જે બાયપાસમાં IABP વપરાય છે, તેમ ECP નોન સર્જિકલ IABP છે. અને કાર્ડિયક સાયકલ સાથે તે અનુરૂપ થઈને ચાલે છે. વોલ્યુમ ઓવરલોડ પેશન્ટ્સનું ઘટાડે, હાર્ટનું ઘટાડે, શરીરનું વોલ્યુમ ઓવરલોડ ઘટાડે, BNPનો સ્ત્રાવ ઘટાડે, ANP ઘટાડે, કાર્ડિયક હાઇપરટ્રોફી ઘટાડે, માયોકાર્ડિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન કરે,
ઇન્ટ્રિન્સિક કાર્ડિયક ડિફેક્ટ્સ ઘટાડી દે અને માયોકાર્ડિયલ ડિફેક્ટ્સ હોય એ પૂરી દે કે જે થેલિયમ હાર્ટ સ્કેન દ્વારા આપણને ખબર પડે. માટે ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રીટમેન્ટ ટુ એવોઇડ bypass and stent, along with diet and medicines and cessation of smoking gutka and alcohol and proper stress management and sleep. Thank you.